માતરમ પૂર્ણ વંદે માતરમ ગીતનું વિભાજન કરવામાં આવ્યું, ત્યારબાદ દેશના વિભાજન ઉપર પણ સહી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કટ્ટરવાદી તત્વો ની શરમમાં આવીને જે રીતે કોંગ્રેસનું આ વલણ છે, ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશ 140 કરોડની જનતા આહત થઈ છે અને માંગણી કરે છે કે સોનિયાબેન ગાંધી, રાહુલ ગાંધી એ સમગ્ર દેશની માફી માંગે। અમિતભાઈ, તમે બી રેલીમાં આવ્યા છો, શું કહેશો આજે? આ બાજુ આવી જાઓ। વંદે માતરમ આ દેશનો પ્રાણ છે। હજારો લાખો શહીદોએ વંદે માતરમ ગાતા ગાતા અંગ્રેજોની સામે લડાઈની અંદર એ પોતાના જાન ન્યોછાવર કર્યા। એ વંદે માતરમનું દેશની વિરોધ દળ જો આ પ્રકારે અપમાન કરવાની હોય, એ બી સંસદે પાસ કર્યા પછી અપમાન કરે તો એ કોઈ સંજોગની અંદર ચલાવી શકાય એમ નથી। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગેએ આ દેશની માફી માંગવી જોઈએ। આભાર। શું કહેશો, આજે તમે રેલીમાં આવ્યા છો અને વંદે માતરમ ઉપર સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની માફી માંગવાનો શું કહેશો? મેં એનો વિડીયો જોયો છે। જ્યારે વંદે માતરમ ગીત ચાલતું હતું તો ખડગેજીને સોનિયા ગાંધીએ ઇશારો કર્યો કે ભાઈ આ રોકી નાખો। ખરેખર જે જાહેરમાં એવું દેખાતું હોય, પાછળથી કોંગ્રેસ જૂઠું બોલે, એ કેવી રાજનીતિક પાર્ટી છે? એમાં સત્ય તો સ્વીકારવું જોઈએ, ક્યારેક કંઈ એવી ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગવી જોઈએ। તો અમારી એક જ માંગણી છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી માફી માંગે અને વંદે માતરમનું જે અપમાન કર્યો છે, જ્યારે 150મી વર્ષગાંઠ ચાલી રહી હોય ત્યારે સોનિયા ગાંધી આ વંદે માતરમ જે આખું ગીત હવે સંસદમાં પસાર થયું છે એનો જો વિરોધ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રને વળગેલી પાર્ટી છે, એના સૌ કાર્યકર્તા કોંગ્રેસ અને સોનિયા ગાંધીના વિરોધ માટે સડક ઉપર ઉતર્યા છે। શું કહેશો, આજે તમે રેલીમાં આવ્યા છો અને કોંગ્રેસ ભવન ઉપર જઈ રહ્યા છો? આજે રેલીનું કારણ એ જ છે કે જે રીતે વંદે માતરમનું અપમાન કર્યું છે કોંગ્રેસના નેતાઓએ, દેશને 1947થી 2014 સુધી દેશની જનતાનું અપમાન કર્યું। આજે વંદે માતરમનું અપમાન એટલે આ દેશનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ યુવા મોરચા દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય જઈને કે વંદે માતરમનું ફરીથી અપમાન ના થાય એ દિશાની અંદર કેન્ડલ માર્ચ કરીને આ સદબુદ્ધિ એમને મળે એટલા માટે આ કેન્ડલ માર્ચ અમે કાઢ્યો। કેટલા કાર્યકર્તાઓ રેલીમાં આવ્યા છે? અમદાવાદ શહેરના આશરે 2-2.5 કાર્યકર્તાઓ આ રેલીની અંદર જોડાયા છે અને અમે જે વંદે માતરમનું અપમાન કોઈ સંજોગોમાં ચલાવી ના લઈએ। એક દેશના રાષ્ટ્રના કાર્યકર્તા તરીકે કોઈ સંજોગોની અંદર આ અપમાન ચલાવી ના લઈએ। તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ પારડી ખાતેથી કોંગ્રેસ ભવન સુધી જે ભાજપના નેતાઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી રહી છે અને કોંગ્રેસ ભવન તરફ ઘેરાવ કરવાની કોશિશ કરવામાં આવી છે। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માફી માંગે તેવી આ લોકોની માંગણી છે। રઈસ સૈયદ, અમદાવાદ।